અને એ જ મહારાજ પ્રેમની દોરીથી વશ થયેલા ભગવાન એ ધમડકા આવ્યા હોય, અચાનક મહારાજ આવે અને ધમડકામાં કરણીબા આદિક ભક્તો એ મહારાજનું સ્વાગત કરે. અને હવે કરણીબા એ આવો દિવાળીનું જ ટાણું હશે, આવો જ કોઈ સમય હશે કે કોઈ ઘરનો બીજો કોઈ પ્રસંગ હશે, અને એવા ટાણે નવા કપડાં બનાવેલા, પણ મનમાં સવારે પૂજા કરતાં કરતાં વિચાર આવ્યો કે આપણો નારીનો દેહ, હવે નારીનો દેહ પુરુષનો દેહ હોય તો ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ આ ધારણ કરો, પણ નારીનો દેહ એમ કેમ કેવું મહારાજા કપડાં પહેરો, પ્રસાદી ના કરો, એમ આવો વિચાર આવ્યો. પણ હવે મહારાજને કેમ કહેવાય આ વાત? હવે મહારાજ એના ભક્તનું હૈયું જાણી જઈ અને મહારાજ પધાર્યા, અને મહારાજ બેઠા છે ને ત્યાં ઉપર જ કપડાં મૂકેલા. મહારાજ કે આ શું બધું શું છે આ? એ મહારાજ એ તો અમારા કપડાં છે. ભગવાન સત્ય સંકલ્પ છે, એના ભક્તના હૃદયના બધા ભાવને પૂર્ણ કરે ભગવાન. મહારાજ કે એમ તો તમારા કેવા કપડાં છે બતાવો તો ખરા. તેમાં કરણીબાઈ નીચે ઉતાર્યા. કરણીબાઈ કપડાં નીચે ઉતાર્યા, અને કરણીબાઈ કપડાં નીચે તો ઉતાર્યા. મહારાજ કે એમ તો બહુ સારા છે, અમને પહેરવાઓ તો પહેરાવશો? કરણીબાના આંખમાં હરખના આંસુ આવી ગયા, કારણ કે સવારે સંકલ્પ કર્યો હતો, ને મહારાજ કે અમને તમે જ પહેરાવા. હા તો આ બાપ છે, લ્યો. એ મારો પ્રભુ મોહિની રૂપ ધારણ કરી શકે અસુરોના નાશ માટે, દેવતાઓને માટે, અને એ જ મારો ભગવાન એ જ્યારે સગ્રામ ભગતના ઘરે જાય અને ત્યાં એક અદ્ભુત આશ્ચર્ય સર્જાય, અને ત્યારે ભગવાન પોતાની જાતને છુપાડવા માટે નારીના વસ્ત્રો ધારણ કરે, પોતાના પ્રેમી ભક્તોને વશ થઈને. કરણીબાઈ પોતાના હાથે પહેરાવ્યા, પોતાના હાથે વસ્ત્રો પહેરાવ્યા. હા, અને એ કેવા મહારાજ શોભતા હશે એને તો બ્રહ્માનંદ સ્વામી પાછળ શોધતા આવ્યા. અને એમાંય આ તો રાજઘરાનું કહેવાય, એ ગામડાના ગામધણી હતા, એટલે આજુબાજુના બહેનોએ બધા દર્શન માટે આવેલા ને ભેગા થઈ ગયા. અને પછી જે રાહડા લીધા છે, અને એ રાહડા લીધા, અને એમાં બ્રહ્માનંદ સ્વામીએ નજર કરી, કારણ કે બ્રહ્માનંદ સ્વામીની આંખ, આમ તો બેનો રાસ રમતા હો તો અમને જોવાનો અધિકાર ન હોય, પણ બ્રહ્માનંદ સ્વામીની આંખ, જેમ હનુમાનજી મહારાજ એ લંકાની અંદર જાય, યતિ છે, પણ હનુમાનજી મહારાજ પોતાનું કાર્ય કરવા માટે કેટલી સ્ત્રીઓને, કારણ કે જાનકીજીની શોધ કરવાની છે, મહારાજે વચનામૃતમાં કીધું છે, પણ એની દ્રષ્ટિ છે ને એ કંઈક શોધે છે. આ જાનકીજી નહીં, હજારો સ્ત્રીઓને જોઈ, પણ છતાં એ નિર્વિકાર રહ્યા. એમ બ્રહ્માનંદ સ્વામી મહારાજને પાછળ છુપાવે છે આવ્યા છે. મહારાજ પગમાં મોજડી પણ નહોતી પહેરી, કેવળ ધોતી ધારણ કરી હતી. આવી રીતે સાબદા ચાલી નીકળ્યા હતા, બધાને છોડીને એકલા એકાંતમાં. અને એ જ્યારે મહારાજ આવ્યા, અને મહારાજને જ્યારે એ ભક્તનો ભાવ પૂર્ણ કર્યો છે, અને એ સમય બ્રહ્માનંદ સ્વામી જુએ, અને શીઘ્ર કવિથી રહેવાય. અને બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી જે શબ્દો નીકળ્યા કીર્તનના, એનો આસ્વાદ આપણે માણીએ. ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે, ત્યારે લાલ વસ્ત્ર તન ધાર્યા રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. હો ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી. પહેર્યો ઘાઘરડો ઘેરારો, શોભે કંચવો કામણ ગારો, પહેર્યો ઘાઘરડો ઘેરારો, શોભે કચવો કામણ ગારો, પહેર્યો ઘાઘરડો ઘેરાડો, શોભે કંચવો કામણ ગારો, પહેર્યો ઘાઘરડો ઘેરાડો, શોભે કચવો કામણ ગારો, શોભે કંચવો કામણ ગારો રે, શોભે કંચવો કામણ ગારો રે. ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી.
ગયાગીરધારી શિર ઘૂંટિયું પટિયા પાડી નવરંગ ઓડાડી છે સારી શિર યો પટિયા પાડી નવરંગ ઓડાડી છે સાડી શિર ઘૂંટિયું પટિયા પાડી નવરંગ ઓડાડી છે સાડી નવરંગ ઓડાડી છે સાડી રે નવરંગ ઓઢાડી છે સાડી રે ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી રે ગોપી બની ગયા ગિરધારી સોવે ફૂલડે ગુથિયા વેણી થયા મોહન મૃગા વેણી સોવે ફૂલડે ગુંથિયા વેણી થયા મોહન મૃગાનેડી થયા મોહન મૃગાનેડી રે થયા મોહન મૃગાનેડી રે ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી રે દીવાની ગયા ગિરધારી રે ભક્તો, આ બધા પ્રસંગો છે ને, આ બધી કથાઓ બુદ્ધિથી ને હૃદયથી સાંભળવાની. શું કામ? તો કે આ પ્રેમની દુનિયા છે, પ્રેમની એક ચરમ કક્ષા છે, પ્રેમનો જે આનંદ છે એની વાત છે. ભાગવતની કથાઓ સાંભળતા હોઈએ ત્યારે ભગવાને રાસ પંચાધ્યાયી, ભગવાને યમુનાના કિનારે જ્યારે રાસ રચ્યો છે અને સાક્ષાત મહાદેવને દર્શનની ઈચ્છા થઈ ને તે દિવસે એ મારો મહાદેવ પણ, હા, નારીનો વેશ, કારણ કે નો એન્ટ્રી ફોર જેન્ટ્સ. હા, તેથી મહાદેવ પણ સાંભળ્યું છે ને ગીત, એક બાર સી ભોલે ભંડારી બનકે વ્રજ કી નારી ગોકુલ મેં આ ગયે. આજે મારો પ્રભુ પોતે સ્વયં પોતાના પ્રેમી ભક્તની ભાવને પૂર્ણ કરવા માટે અદ્ભુત કેવો શણગાર અને પાછો આમ પૂર્ણ શણગારો. બ્રહ્માનંદ સ્વામી એક એક અંગનું, મહારાજના પ્રભુનું અંગ, જે જે વસ્ત્રો ધારણ કર્યા છે, કેવી પાટલી વાળી છે, હા, અને કરણીબાઈ કઈ કસર નથી રાખી. ચોટલો વળી માથા માથે બરાબર આમ, હા, મુકાવ્યો છે અને એમાં પાછું વેણી ગૂંથીને મૂકેલી છે. મહારાજને નેણ આઈબ્રોય કરાવ્યો છે. હા, જબર છે. આ લખ્યું છે, થયા મોહન મૃગા નેણી, મૃગની સમાન નેત્રો. હા, ગજબ છે. અરે મહારાજે કાજળ, આંખમાં કાજળ, કાજળ એ સ્ત્રીની શોભા છે. હા, આગળ કહે છે બધા ઘરેણાઓને અદ્ભુત પહેર્યા સર્વે સખી ના ઘરેણા શુભ કાજળ સાર્યા નેણા પહેર્યા સર્વ સખી નગરેણા શુભ કાજળ સાર્યા નેણા પહેર્યા સર્વે સખી ના ઘરેણા શુભ કારજ સાર્યા નેણા શુભ કારજ સાર્યા નેણા રે શુભ કારજ સાર્યા નેણા રે ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી રે ગોપી બની ગયા ગિરધારી કહે બ્રહ્માનંદ યતિ શોભે જોઈ સખિયું ના મન લોભે કહે બ્રહ્માનંદ યતિ શોભે જોઈ સખિયું ના મન લોભે જોઈ સખિયું ના મન લોભે રે જોઈ સખિયું ના મન લોભે રે ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી રે ગોપી બની ગયા ગિરધારી રે ગોપી બની ગયા ગિરધારી. કહે બ્રહ્માનંદ અતિ શોભે જોઈ સખિયું ના મન લોભે. આ ચાર પ્રસંગ કથાઓ ધમડકાની સાથે એ સંકળાયેલી છે. બીજા ઘણા બધા આશ્ચર્યો ધમડકામાં મહારાજે બતાડ્યા છે, પણ આ તો ધમડકા સાંભળે અને આ વાત સાંભળે હૈયામાં એ પ્રસંગને યાદ આવી જાય.